ડે છે એ છે પેટીએમ ઝોમેટોનું ડીલ છે. ભાવેન, પેટીએમ એમનો બિઝનેસ સેલ કરશે એન્ટરટેનમેન્ટ અને ટિકિટિંગનું, અને અહીંયા ઝોમેટોનું એક બાસ્કેટ મોટું થશે. કઈ રીતના તમે આ બંને કાઉન્ટર્સ જોઈ રહ્યા છો? યસ, બંને કાઉન્ટરમાં ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. આપણે ઘણા વખતથી જોઈ રહ્યા છીએ કે આ બધા સ્ટોક્સમાં સારું એવું બાઇંગ થઈ ગયું છે નીચેના લેવલ્સ પરથી, અને ઉપરના લેવલ પર આવીને સસ્ટેન કરી રહ્યા છે. એટલે આઈ થિંક ઇટ ઇઝ અ પોઝિટિવ ફોર ઝોમેટો. મને એમ લાગે છે કે ઝોમેટો માટે એક સારી મૂવ આવી શકે છે. કદાચ 2-4 દિવસ કન્સોલિડેટ થાય, બટ સ્ટ્રક્ચર વાઇઝ ઇટ ઇઝ વેરી પોઝિટિવ. ઉપરમાં આપણને 270 થી 275 ના લેવલ ઝોમેટોમાં જોવા મળી શકે છે. મેજર સપોર્ટ જે બની રહ્યો છે એ છે 250 નો. જ્યાં સુધી 250 નો લેવલ બ્રીચ નથી થતો કે બ્રેક નથી થતો, ત્યાં સુધી આમાં કોઈ ચિંતા કરવા જેવી વાત નથી. અને કોઈ બી ડીપ મળે છે, ડેફિનેટલી એક ઓપોર્ચ્યુનિટી આપણને મળી જશે બાઇંગ કરવા માટે. ઓકે, તો એક ડિપ મળે છે ત્યારે એક તમને અહીંયા ઓફકોર્સ બાઇંગની ઓપોર્ચ્યુનિટીઝ મળશે. જો મળે તો કયો પહેલાં તમે ઝોમેટો પ્રિફર કરશો? પેટીએમ પર શું કરવું જોઈએ જેની પાસે છે એને? ઝોમેટો પ્રિફર કરું છું. પેટીએમ આઈ થિંક સારું એવું રનઅપ થઈ ગયું છે. આઈ થિંક ઝોમેટો ઇઝ અ બેટર પ્લેસ્ડ કંપની એઝ ઓફ નાઉ. એટલે ઝોમેટોમાં આપણે ફોકસ રાખવું જોઈએ. કોઈ બી ડીપ મળે તો લેવું જોઈએ બાય કર. ડિપ્સ મળે ત્યારે તમે ઝોમેટોમાં ખરીદી ઇનિશિએટ કરી શકો છો. જતીન, નેક્સ્ટ સવાલ જે આવ્યો છે એના પર નજર કરીએ, અને ભૂમિ શાહનો આવ્યો છે, ખાસ તમારા માટે આવ્યો છે, અને એમને તમને રિક્વેસ્ટ કરી છે કે સપ્ટેમ્બર ફ્યુચર માટે જો બીજા કોઈ કાઉન્ટર્સ તમને નજરમાં આવે તો તમે એ પણ આપી દો એમને, કારણ કે આપણે આઈ થિંક ટાટા મોટર્સમાં કહ્યું કે અહીં અત્યારના નીકળી જાઓ અને સપ્ટેમ્બરનો ફ્યુચર લેજો. બીજો કોઈ કાઉન્ટરમાં તમને સપ્ટેમ્બર ફ્યુચર માટે કોઈ દેખાય છે? ફ્યુચર માટે અગર જો કોઈ કાઉન્ટર મારા ધ્યાનમાં આવે છે એ ટાટા કન્ઝ્યુમરનો છે. ટાટા કન્ઝ્યુમરના આગળ જો ડેલી ચાર્ટ જોઈએ તો આજના ટ્રેડિંગ સેશનમાં એક બ્રેકઆઉટ આપેલું છે, જે મને લાગે છે કે હજી અમુક દિવસો માટે જે અપમૂવ છે એ કન્ટિન્યુ થઈ શકે. એટલે સપ્ટેમ્બર ફ્યુચરમાં અગર જો એમને લેવું હોય તો ટાટા કન્ઝ્યુમર ઇઝ વન સ્ટોક જે મારા ધ્યાનમાં આવે છે, હું રેકમેન્ડ કરું છું. જે રિસન્ટના જે સ્વિંગ્સ આવ્યા હતા અરાઉન્ડ 1240-1250 મને લાગે છે કે ફરી એક વખત રિટેસ્ટ થશે, અને પેટર્ન વાઇઝ એક ટ્રાયેંગલ પેટર્નમાંથી આજના ટ્રેડિંગ સેશનમાં બ્રેકઆઉટ આપેલું છે. તો એક સ્વિંગ ટ્રેડિંગ પર્સપેક્ટિવ કે અગર જો નેક્સ્ટ મંથના ફ્યુચર્સ પર્સપેક્ટિવથી લેવું હોય તો ટાટા કન્ઝ્યુમરમાં લોંગ કરી શકાય. સ્ટોપ લોસ આમાં રાખવાનો રહેશે 1175 નો, અને ટાર્ગેટ ઉપરમાં રહેશે 1240 થી 1250. ઓકે, તો 1240થી 1250ના ટાર્ગેટ માટે 1175ના સ્ટોપ લોસ સાથે તમે ટાટા કન્ઝ્યુમરમાં સપ્ટેમ્બર ફ્યુચર બાય કરી શકો છો. અને ભાવિને પણ તમને ટાટા કન્ઝ્યુમરનો આપ્યું છે, પણ શોર્ટ ટર્મ માટે ખરીદી માટે આપ્યું છે, જેના ટાર્ગેટ્સ આપણને 1500 રૂપિયાના આપ્યા છે. તો ચોઇસ ઇઝ યોર્સ કે તમારે શું કરવું છે. ભૂમિ, નેક્સ્ટ સવાલ પર જઈશું, અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ તો મહર્ષિ જોશીનો સવાલ છે. બેંક ઓફ બરોડા 263ના પ્રાઇસના એમની પાસે કાઉન્ટર છે. મિડ ટર્મ માટે આપણે શું ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે ભાવેન? બેંક ઓફ બરોડા ઘણા વખતથી આપણે જોઈએ છે કે થોડુંક સબડ્યુડ થયો છે, અને બીએસયુ બેન્કિંગમાં જે પિકઅપ જોઈએ એવું આવવાની તૈયારીમાં છે. હું એમ નથી કહેતો કે નહીં આવે, તૈયારીમાં છે. ડેફિનેટલી જો પોઝિશન હોય તો હોલ્ડ કરવી જોઈએ. મને એમ લાગે છે કે બેંક ઓફ બરોડામાં હજી અહીંયાથી 3 થી 4% અપસાઇડ જોવા મળી શકે છે. સ્ટ્રક્ચર વાઇઝ પોઝિટિવ છે. એવરેજીસની ઉપર ટ્રેડ કરે છે ડેલીમાં. અને મેં જેમ કીધું કે એક જસ્ટ મેટર ઓફ ટાઈમ કે મોમેન્ટમ આવશે તો આ એક ઓવરઓલ સેક્ટરમાં જ સારું એવું બઝ પોઝિટિવ સાઈડ પર આપણને જોવા મળી શકે છે. તો બેંક ઓફ બરોડા છે, ડેફિનેટલી એકવાર જે પોઝિશન છે હોલ્ડ કરવી જોઈએ. ઓકે, તો બેંક ઓફ બરોડામાં જે તમારી પોઝિશન છે એ હોલ્ડ કરવી જોઈએ. તમે અહીંયા હોલ્ડ કરી શકો છો. પ્રાઇસ સાથે જ